નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનો વિંડી લાઈવ। હું આપની સાથે દીક્ષિતા અને હવામાન વિભાગ તરફથી કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે જાણીશું વિંડીની મદદથી। આજે રવિવાર અને સવારના 7 વાગ્યાનો સમય આપણે અહીંયા પસંદ કરીએ છીએ વિંડીમાં અને જોઈએ છીએ કે શું સિચ્યુએશન અહીંયા જોવા મળી રહી છે। તો આપ જુઓ, દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી વરસાદી માહોલ રહેશે। કેટલીક જગ્યા પર હળવો વરસાદ રહેશે તો કેટલીક જગ્યા પર ભારે વરસાદ રહેશે। આજે ગ્રીન એરિયા આખું તમને દેખાઈ રહ્યો છે, એ જગ્યા ઉપર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અહીંયા આપને એક આસમાની કલર જોવા મળી રહ્યો છે, ત્યાં પણ વરસાદી માહોલ રહેશે। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે, વડોદરામાં છે, દાહોદમાં છે અને ઉત્તર ગુજરાત તરફ જઈએ તો મહેસાણામાં ભારે વરસાદ, પાલનપુરમાં ભારે વરસાદ તેની શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે વિંડીમાં। થોડા આગળ વધીએ છીએ આપણે। 10 વાગે શું સિચ્યુએશન છે તો જુઓ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે અને સાથે સાથે દક્ષિણ ગુજરાત તરફ પણ આપણે આવીએ છીએ, પણ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઓછું રહેશે અને સૌથી વધારે મધ્ય ગુજરાતમાં રહેશે। અને જે રીતનો વરસાદ અહીંયા બતાવી રહ્યા છે આપ જુઓ, પાલનપુરમાં વરસાદની શક્યતાઓ, મહેસાણામાં ભારે વરસાદ રહેશે, અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા અલગ અલગ વિસ્તારોમાં થઈ શકે છે, દાહોદમાં પણ ભારે વરસાદ, વડોદરામાં ભારે વરસાદ અહીંયા બતાવી રહ્યા છે। થોડા આપણે દક્ષિણ ગુજરાત સાઈડ આવીએ છીએ, ત્યાં શું સિચ્યુએશન છે તો જોઈશું। અહીંયા સુરતમાં ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને વલસાડમાં રહેશે। વલસાડ અને સુરતનો જે વિસ્તાર છે, દરિયા કિનારાના વિસ્તારો છે, એ તરફ વરસાદનું જોર વધારે રહેશે। થોડા આગળ જઈએ છીએ, 12 વાગ્યા સુધીના સમયમાં કઈ કઈ જગ્યાઓ પર વરસાદી ઝાપટા રહેશે તો જુઓ, સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે, પણ સૌરાષ્ટ્રમાં શક્યતાઓ ખૂબ ઓછી છે આવતીકાલ વરસાદની, પરંતુ 5 દિવસ જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી, તો અહીંયા અસર જોવા મળી રહી શકે છે। દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં અસર જોવા મળશે। બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં ભારે વરસાદની શક્યતાઓ છે 12 વાગ્યા સુધીમાં, વલસાડમાં પણ ભારે વરસાદ, બીજી તરફ વડોદરા, મધ્ય ગુજરાતમાં વરસાદ, અમદાવાદમાં પણ વરસાદ થઈ શકે છે અલગ અલગ વિસ્તારોમાં, દાહોદમાં ભારે વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાત તરફ જઈએ છીએ તો જુઓ, મહેસાણામાં ભારે વરસાદની શક્યતાઓ, પાલનપુરમાં વરસાદ થઈ શકે છે। એટલે 12 વાગ્યા સુધીમાં વિંડીમાં આપને બતાવી દઈએ કે જે આ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે તેની અસર કયા કયા વિસ્તારોમાં, અને થોડું ઝીણવટભર્યું જોઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કયા કયા જે જિલ્લાઓ છે, વિસ્તારો છે કે જ્યાં આ વરસાદનું જોર સૌથી વધારે રહેવાનું છે। તો મધ્ય ગુજરાતથી આપણે શરૂઆત કરીએ છીએ અને મધ્ય ગુજરાતમાં શું બતાવી રહ્યા છે તો જુઓ, ખંભાત ત્યાં ભારે વરસાદ, આમોદમાં વરસાદ બતાવી રહ્યા છે, બોડેલીમાં વરસાદ બતાવી રહ્યા છે, ગોધરામાં વરસાદ છે, નડિયાદમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, વડોદરામાં વરસાદની શક્યતાઓ છે। થોડા ઉપર આપણે આવીએ છીએ તો કયા કયા વિસ્તારો, આ ગ્રીન કલરનો જે અહીંયા આખી સિસ્ટમ દેખાઈ રહી છે અને આ ગ્રીન વિસ્તાર છે ત્યાં કયા વિસ્તારો છે તો જુઓ, મહેસાણામાં ભારે વરસાદની શક્યતાઓ છે। બીજી તરફ આ તરફ આવીએ તો હિંમતનગરમાં ધોધમાર વરસાદ થઈ શકે છે, લુણાવાડામાં વરસાદની શક્યતાઓ સૌથી વધારે છે, ખેડબ્રહ્મા એટલે સાબરકાંઠા, પાલનપુર, બનાસકાંઠા, આ તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ હાલ 12 વાગ્યા સુધીમાં જોવા મળી રહી છે। આગામી સમયમાં હવામાન વિભાગ તરફથી સતત વરસાદી ઝાપટાઓ રહેશે અને એ પણ જાણકારી આપવામાં આવી છે કે માછીમારોએ દરિયા કિનારાના વિસ્તારોથી દૂર રહેવું। આવી જ અપડેટ માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના વિંડી સાથે। નમસ્કાર।